રક્ષાબંધન માટે ઘરે જ મીઠાઈ બનાવો એવી સરસ મજાની 10 જ મિનિટમાં બની જાય અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવી સોફ્ટ દાણેદાર કલાકંદની રેસીપી લઈને આવી છું, જે તમે 10 જ મિનિટમાં બનાવી શકો છો. તો ચાલો રેસીપી. સૌથી પહેલાં આપણે લેવાનું છે 400 ગ્રામ જેટલું પનીર. પનીરને હાથેથી ક્રશ કરી લેવાનું છે અને અહીં આગળ તમે ઘરનું પનીર પણ બનાવીને લઈ શકો છો. અહીં આગળ 400 ગ્રામ જેટલું વજનમાં પનીર લીધું છે. પનીરને તમારે આ રીતે એકદમ ભૂકો કરી લેવાનો છે. તો પનીરને સરસ રીતે બધો ભૂકો કરી અને તૈયાર કરી લેવાનું છે. તમે આખું પનીર પણ લઈ શકો છો, પણ ધ્યાન રાખવાનું કે પનીર સારી ક્વોલિટીનું હોવું જોઈએ. પનીરને એકદમ પરફેક્ટ ક્રશ કરી અને તૈયાર કરી લીધું છે. હવે એની અંદર આપણે એડ કરવાનું છે કન્ડેન્સ મિલ્ક. આવું કન્ડેન્સ મિલ્ક લખેલું હોય કાં તો પછી મિલ્ક મેડ લખેલું હોય તે તમારે ડબ્બો લેવાનો છે. ઇઝીથી માર્કેટમાં કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જશે, જે વજનમાં 395 ગ્રામ જેટલું આવે. 400 ગ્રામ જેટલું તમારે લેવાનું છે. હવે કઢાઈની અંદર 1 ચમચી જેટલું ઘી મૂકવાનું છે. ઘીની અંદર તમારે પનીરને 2 થી 3 મિનિટ જેવું ગેસની સ્લો આંચ રાખીને શેકવાનું છે. પહેલાં ઘીમાં જ તમારે એને સરસ રીતે બધું સોફ્ટ કરી લેવાનું છે. પછી જે કન્ડેન્સ મિલ્ક છે તે તમારે એડ કરવાનું છે. જો ઘરે કન્ડેન્સ મિલ્ક નથી તો તમારે આની અંદર દૂધ એડ કરવાનું છે. પનીરની સાથે દૂધ એડ કરી અને પછી ખાંડ એડ કરીને સરસ રીતે જ્યાં સુધીને ઘી છૂટું ના પડે ત્યાં સુધીને તમારે થવા દેવાનું છે. એમાં ટાઈમ વધારે લાગે. અત્યારે મેં કન્ડેન્સ મિલ્ક એડ કરી દીધું છે તો લગભગ 7 થી 8 જ મિનિટમાં એકદમ પરફેક્ટ આ ટેક્સચર આવી જશે, બરફી જેવું. તો કન્ડેન્સ મિલ્કથી ફટાફટ આ મીઠાઈ બની જાય છે. તો સરસ રીતે તમારે એને થવા દેવાનું છે. હવે અહીંયા આગળ એક રસ બધું થઈ ગયું છે. બાઇન્ડિંગ માટે આપણે અહીંયા આગળ મિલ્ક પાવડર એડ કરવાનો છે. મિલ્ક પાવડર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. અહીંયા આગળ હું મિલ્ક પાવડર એડ કરીશ, જેથી એકદમ સરસ રીતે જે આપણો કલાકંદ છે તે જામશે, છૂટો નહીં પડી જાય. એટલા માટે હું અહીંયા આગળ મિલ્ક પાવડર એડ કરીશ, જે મેં 1/3 કપ જેટલો એડ કર્યો છે. મિલ્ક પાવડર લેવાનો છે. સરસ રીતે બધું હવે મિક્સ કરવાનું છે. લગભગ 2 જ મિનિટમાં એકદમ સરસ કઢાઈથી અલગ થવા માંડશે અને ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધીને તમારે આને થવા દેવાનું છે. આ મીઠાઈ હું મારા ઘરે અવારનવાર બનાવતી હોઉં છું. ઘરના બધાને ખૂબ જ ભાવે છે. તો તમે આ મીઠાઈ ચોક્કસથી બનાવજો. રક્ષાબંધન ઉપર તો ખાસ બનાવજો. તમારા ભાઈને ખૂબ જ પસંદ આવશે. ઘી છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. કઢાઈથી અલગ થઈ ગયું છે આપણું બેટર. એકદમ પરફેક્ટ હવે સેટ થવાની કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે. તો ગેસને હવે બંધ કરી દેવાનો છે. આટલું તમારે એને થવા દેવાનું છે. ઘી છૂટું ના પડે ત્યાં સુધી એને થવા દેવાનું છે. ખાસ ધ્યાન રાખજો. ટોટલ લગભગ 7 થી 8 જ મિનિટમાં આ થઈ જશે. હવે લાસ્ટમાં આપણે ઇલાયચી પાવડર ફ્લેવર માટે એડ કરી દેવાનો છે. ગેસને બંધ કરી દેવાનો છે. હવે આ રીતે બટર પેપર લગાવીને પ્લેટ તૈયાર કરી લેવાની છે. એની અંદર આપણે ટ્રાન્સફર કરી લેવાનું છે. જો બટર પેપર ના હોય તમે એમનેમ જ કોઈ પણ આ રીતે ખાનાવાળી ડીશમાં તમે સેટ કરી શકો છો. જે રીતે આપણે બરફી સુખડી સેટ કરતા હોય એ રીતે તમારે સેટ કરી લેવાનું છે. આ રીતે બટર પેપર લગાવવાથી એકદમ ઇઝીથી નીકળી જાય છે. એટલા માટે આગળ મેં બટર પેપર લગાવ્યું છે. હવે ઉપરથી આપણે પિસ્તાની કતરન, કાજુની કતરન અને બદામની કતરન આની ઉપર સ્પ્રેડ કરવાની છે. તમે જોઈ શકો છો એકદમ ઇઝીથી એક સરખી રીતે આપણું આ સ્પ્રેડ કરી દેવાનું છે. એક લેવલ કરી દેવાનું છે. ખૂબ જ એવું ગરમ ગરમ તો ખાવાની મજા જ આવે, પણ આપણે એને ઠંડુ થઈને સેટ થઈ અને પછી જ આપણે એને કટ કરીશું. તો આ મીઠાઈ એટલી સરસ લાગે છે ને, તો એકવાર થોડુંક પનીર લાવીને પણ ઘરે ચોક્કસથી બનાવજો. રક્ષાબંધન ઉપર તો ખાસ બનાવજો. તમારા ભાઈને ખૂબ જ ભાવશે અને તમારા હાથેલી બનાવેલી હશે તો બધાને ખૂબ જ ભાવશે. અને લાસ્ટમાં મેં થોડુંક કેસર આ રીતે ઉપર ડેકોરેટ કર્યું છે. હવે અને આપણે ફ્રીજમાં ઠંડુ થવા દેવાનું છે અને આપણે ફ્રીજમાં સેટ થવા દઈશું અને પછી આપણે એને કાઢી લઈશું. લગભગ 3 થી 4 કલાક જેવું તમારે સેટ થવા દેવાનું છે, કાં તો પછી તમે એને રહેવા દઈ શકો છો. જ્યારે તમને ટાઈમ મળે ત્યારે તમે એને ફ્રીજમાં સેટ થઈ જાય પછી તમે એને કટના પીસ કરી અને પછી તમારે એક ડબ્બામાં ભરીને તમારે એને ફ્રીજમાં જ રાખવાનું છે. ખાસ ધ્યાન રાખજો કે આને આપણે ફ્રીજમાં જ રાખવાનું છે. બહાર એ ખરાબ થઈ જશે, કારણ કે પનીર છે, આપણે પનીરનો યુઝ કર્યો છે એટલા માટે. હવે સરસ રીતે કટ એકદમ ઇઝીથી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ દાણેદાર આપણું આ કલાકંદ બન્યું છે. એકદમ સોફ્ટ બન્યું છે
અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવું સરસ મજાનું આપણું આ કલાકંદ બન્યું છે। તો રક્ષાબંધન પર ખાસ બનાવજો આ મીઠાઈ, કાં તો પછી તહેવારો આવે જ છે, તમે આ મીઠાઈ બનાવજો, બધાને ખૂબ જ ભાવશે। રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। જલ્દીથી 1 મિલિયન સુધીને પહોંચાડી દેજો। મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધીને આવજો।